જય માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે નોકરી પરથી આવી સીધા નહીં નાખે નહીં તૈયાર થઈ ગયા. માતાજીની દીવા અગરબત્તી પણ કરી દીધી અને આજે જવાનું છે આઈટીઆઈમાં, એટલે કે સોતલપુર. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જોડાયેલા. ચા પાણી પણ કરી દીધું અને હવે જવું છે આઈટીઆઈમાં. જય માતાજી મિત્રો, તો આઈટીઆઈ જતા હતા ને હવે રાતનપુર ઉભા રહ્યા. ચા પાણી કરી લઈએ, નાસ્તો થોડો કરી લઈએ એટલા માટે. અને વાગ્યા છે 9, આપણે હેડ્યા હતા 8 વાગે. કલાકની અંદર રાતનપુર આવી જાય, એટલે કે 100 કિલોમીટર જેવું કાપ્યું. તો નાસ્તામાં શું શું હોય એ જોઈ આપણે નાસ્તો કરવો અને ચા પાણી કરી લઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. રજવાડી જઈ અને ઓર્ડર આપી દઈએ. તો રજવાડીથી આપણે પૌવા અને ચાનો નાસ્તો મંગાવી દીધો હા. તો અને કાકો કના જેવા લાગી કમેન્ટ કરો. તો આપણે હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કેવો છે ચાખી લઈએ પહેલાં. પૌવા નાસ્તો સારો હા, રજવાડીનું તો કહેવું ના પડે. તો નાસ્તો કરી પછી આઈટીઆઈમાં હેડો સર્કલ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતા. ચાલુ બાઈકે જતા હતા તો ભાઈબંધને મોકો કાઢી તે લોખંડનો જોઈ અને ફોટો કાઢીને પછી કસવા માંડ્યો. જો ઓજો હા, થોડું ઓજો હા ને. ચલાવી લું બાઈકમાં લે તને પેલો તું લે, હું ચલાવી લઉં. તો હવે જઈએ આઈટીઆઈમાં. 20 કિલોમીટર જ બાકી નહીં. તો મિત્રો હવે આપણે આઈટીઆઈમાં આવતા રહ્યા અને અંદર જઈએ ત્યાં બેન બોલી શીખ નહીં બોલતા એવું પપોળાન થાય છે. 3 મહિને આજ આવ્યા એટલા માટે નહીં. તો અંદર જઈએ તો હાલ ફોન બંધ કરી દઈએ. કેમેરો સ્ટાર્ટ નહીં કરતા એટલા માટે કે અંદર બેન બોલી ના. તો મિત્રો આપણે હવે આઈટીઆઈમાં આવી ગયા. આઈટીઆઈ ડુંગરોની જોઈ લો. હવે તો સામાન પડ્યો અંદર આઈટીઆઈનો. એન્જિન હા, મોટું એન્જિન, નાનું એન્જિન. આ મશીન જે પાણી માટે આવે છે અને કન્ટ્રીમાં વપરાય. જૂની કન્ટ્રી તેની તો 2 ને 3 મહિનાનું હાટું વાળ્યું અને આખું રૂમ ટ્રેડ રૂમ કહેવાય ને એવું સેફ કરવાનું કીધું. આમ માણસો સેફ કરવા માટે હું રહ્યો ને બ્લોગ ઉતારું. સેફ કરો તો જલ્દી પડતા. હા, મશીન ચાલુ થઈ જાય. એ વિકી ચાલુ કરો તો સેફ કરો. હા માણસો એ કરે કોમ નહીં કરીને કણે કોમ કરવા માણસો એ ઘેર કાપુ નહીં પકડીને કઈ કાપુ પકડવાની વાત. આ મેકી દીધું તો કેમેરો ચાલુ કર્યો ને.
અત્યારથી માણસો ભૂખ લાગી હે તે એક નાસ્તો કરવા આવ્યા જો પડે કા કઈ એક ખાય ને વતે ત્યાં ખાવા નહીં આમાં નહીં ખાવું બધા શરમાણા ને તે રિસ્કામ જતા રહે જોયા આ બેઠા એ પ્રતાપ પડે કુ આ ભાઈએ હંતાડી દીધી આ ભાઈને કોઈ શરમ નહીં આવતી ખાવાની એક પડે કોકનું ઉઠાય એવું લાગે તાર બાજુ ઉઠાઈ લીધું ને ખાવા માટે તો ગમે તેવું ખાવા પૈસા બાચી મિલી ના બાંધલે ભૂપેન્દ્ર તો વાગ્યા છે 1 પણ મેડમ કોઈ છોડવાનું નામ લેતા નહીં કોમ કરાય જ આખો ટ્રેડ રૂમ સાફ કરાયો ને માણસો બધા બેહી રહ્યા ટ્રેડ રૂમ સાફ કરે નહીં અને બીજા નાસ્તો કરવા જેવું આ નહીં બધાને થોડું પાકમાં આવ્યું હોય અને હવે સોડી તો સારું હોય જવાનું છે 150 કિલોમીટર નહીં આપણે 150 કરું જે સુણસરથી હોય 150 કિલોમીટર થાય તો હજુ બેન જેવું અભિપ્રાય આલી છે પછી છૂટતો આપણે બેન તો એમ કહેતા હતા કે 5 વાગે છોડો નહીં સહીઓ કરવા બાકી હતું 3 મહિનાની બાકી હા 3 મહિનાની સહીઓ કરીને પછી છોડશું એ 5 વાગે કહેતા હતા કે 5 વાગે સહીઓ કરવા લે પછી છોડીએ તો આખો રૂમ ક્લીન કરી નાખ્યો હો બધાને ખાસા જણા હતા ને કેટલા જણા હતા અંદાજે 15 જેવા હતા આખા રૂમમાં અને આખો રૂમ ક્લીન કર્યો હો પણ બેન નોમ લેતા નહીં છોડવાનું તો વાગ્યા છે 2 અને હવે બેને આપણે 2 વાગે છૂટા કર્યા જોઈ લો પૂછ્યા તરસ્યા માણસો કેવા હેડે પલડને એટલા મારો ઠેલો બહુ મોટો હતો પણ ડોક્યુમેન્ટો વધારે બાઈક પડી મારું ને દેખાણું નહીં એટલા તો આ માણસો બધા રિક્ષા લઈને આવ્યા અને અમે 2 જણા બાઈક લઈને આવ્યા 2 જણા તો તમારી ઓટો કાઢો વરસાદ ચાલુ હોય આપણે 2 પલટ છે તો વરસાદ ચાલુ પણ આવું કોઈ ટેન્શન નહીં પલટતું જવાનું કાગળે પલટ એવા હોય નહીં જેમ કે કપડાની થેલી લાવેલા ને લુકડાની છે અંદર લુકડાની પેલી શું કહેવાય મેણિયાની તો હવે નીકળીએ કરી બાઇક લઈને 150 કિલોમીટર કાપવાનું છે તો મિત્રો આપણે ઘરે આવતા રહ્યા અને છોકરા માટે ચોણસમાંથી કેરીઓ લાવ્યા હતા તે છોકરો કેરીઓને સફરજન ખાઈ અને 2 વાગે ત્યાંથી આઈટીએમથી નીકળ્યા હતા તે અત્યારે વાગ્યા છે 6 વાગે પહોંચ્યા 150 કિલોમીટર કાપ્યું બાઇક ઉપર મજા આવે પણ રેતી ચોટાવો છો તો આજ તક થઈ દીધા છે અને હવે જવું છે દીવા અગરબત્તી કરવા માતાજીની અને પછી જમવાનું તૈયાર હોય તો જમી લેવું ને કે પછી મોડા થાય તો મોડા તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા જય માતાજી તો મિત્રો ખાવાનું એક બાજુ બનવાનું ચાલુ છે અને આપણને ઈચ્છા થઈ છે કે આપણે કેરીઓ લાવ્યા હતા ચોણસમાંથી તો એક કેરીનો રસ કાઢવો છે જેટલો નીકળે છે એ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા તમને પણ બતાવશું અને આ મિક્સર પડ્યું તો 2 મિક્સર એક ઉપરનું મિક્સર લઈ લઈએ બોસવાળું અને પછી કાઢી લઈએ કેરીનો રસ તો પેલાઓને થોડીઓ છોડી દઈએ અને પછી કટિંગ કરી દઈએ અને ગોટલો હશે બહાર કાઢી દઈએ અને પછી મિક્સરમાં નાખી થોડી ખોટ નાખશું થોડું પાણી એટલે કે બરફવાળું પાણી નાખીને પછી રસ નીકાળી દઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા તો મિત્રો આપણે રસ નીકાળી દીધો હા જોઈ લો તમને બતાવી દઉં અને કેટલો નીકળે એ પણ બતાવી દઉં તો જોઈ લો એક કેરીનો જ છે તો આપણે એવો ચાખીએ જેવો લાગે છે એ જમતી વખત ચાખવાનું થાય હાલ નહીં ચાખીએ તો જમીએ ત્યારે ચાખીને તમને બતાવીએ કેવો થયો હોય તો વાગ્યા છે 8 ને હવે આપણે જમવા બેસી ગયા ઘરની જ વસ્તુ હા બધી તમને બતાવી દઉં જોઈ લો બાજરીનો રોટલો પછી અડદની દાળ અને કેરીનો રસ અને આ છે ઘરે બનાવેલી છાશ તો હવે આપણે જમી લઈએ અને પછી બ્લોગ સ્ટાર્ટ કરશું તો મિત્રો આપણે જમીન હવે રોડ પર હેડવા નીકળ્યા અને કેરીનો રસ 1 નંબર બન્યો હતો તો હવે હેડી અને સીધું આરામ કરવો કેમ કે આજ બાઇક આચે જઈને થાકી ગયા તો આટલે આપણો વ્લોગનો એન્ડ આપીએ છીએ તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ગુડ નાઇટ